ભક્તો, જો તમે સવારે ઉઠતાની સાથે જ આ બે ખાસ શબ્દોનું ઉચ્ચારણ કરો તો આ તમારા જીવનમાં એટલો સકારાત્મક ફેરફાર લાવે છે કે તમારી દરેક મનોકામના પૂરી થવા લાગે છે, તમારી સૂતેલી કિસ્મત જાગી ઉઠે છે, તમારું દરેક કામ સફળ થવા લાગે છે, સાથે જ તમારા જીવનની તમામ પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે। બસ આ બે શબ્દ તમારી જિંદગીમાં એક શક્તિશાળી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે। પરંતુ સાથે જ અમે તમને એ પણ જણાવવાના છીએ કે સવાર સવારમાં એવી કઈ ભૂલો છે જે કરવાથી બચવું જોઈએ। આ ભૂલો તમારા આર્થિક સંકટ અને ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે। ભક્તો, આ નાની નાની વાતોનું પાલન કરીને તમે તમારા જીવનને સુખમય બનાવી શકો છો અને દરેક કાર્યમાં સફળતા મેળવી શકો છો। સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા તમારે કોનો ચહેરો જોવો જોઈએ આ જાણવું પણ ખૂબ જરૂરી છે। ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાં અચાનક જ બધું બગડવા લાગે છે, કોઈ કામ બરાબર નથી થતું અને ઘરનું વાતાવરણ ભારે અને ઉદાસ થઈ જાય છે। કેટલીક વાર પોતાના જ ઘરમાં ગુંગળામણ જેવું લાગે છે, કોઈ કામમાં મન નથી લાગતું, ખરાબ વિચારો આવતા રહે છે અને આખો દિવસ ચિંતા રહે છે। પછી ભલે તે પારિવારિક સમસ્યા હોય કે પૈસાની કોઈ તકલીફ, જો તમે આ તમામ વસ્તુઓથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે બસ એક નાનકડી આદત બનાવવાની છે। સવારના સમયે બે ખાસ શબ્દ બોલવાની, જે આજે હું આ વિડિયો દ્વારા તમને જણાવીશ। તો ચાલો જાણીએ તેના વિશે। ભક્તો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો આ વિડિયોને એક લાઈક કરીને તમારા પોતાના ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી જરૂર લગાવો। ભક્તો, વળી તો આપણા ભોળાનાથ ખૂબ જ ભોળા છે, તેમને ખુશ કરવા માટે કોઈ મોટી પૂજા પાઠની જરૂર નથી। બસ સાચા મનથી તેમનું નામ લો, થોડું પાણી અર્પણ કરો અને જુઓ કેવી રીતે તે પોતાની કૃપા વરસાવે છે। પણ દોસ્તો, આજે હું તમને એક એવો સરળ ઉપાય જણાવવાનો છું કે જો તમે દરરોજ સવારે ઉઠતાની સાથે જ કરી લો તો તમારી દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે। સવારે ઉઠતાની સાથે બસ બે શબ્દ બોલવાના છે। હા, માત્ર બે શબ્દ, અને ભોળાનાથ એટલા પ્રસન્ન થઈ જશે કે તમને કોઈ પૂજા પાઠ વગર એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। ભોળાનાથ અને માતા પાર્વતી પોતાના ભક્તો પર ખૂબ પ્રેમ કરે છે। જો આમાંથી કોઈ એકને પણ તમે ખુશ કરી લો તો સમજો તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થવાની છે। હવે આ ઉપાય એટલો સરળ છે કે તેને કોઈ પણ કરી શકે છે, પછી ભલે તમે વિદ્યાર્થી હો, નાના બાળકો હો કે ઘરની મહિલાઓ। આનાથી ન માત્ર વાંચવામાં મન લાગશે પણ બુદ્ધિ પણ તેજ થશે અને માનસિક વિકાસ પણ થશે। બાળકોએ તો આ જરૂર કરવું જોઈએ અને મહિલાઓ પણ આ અપનાવે, ખાસ કરીને જે નવી નવી વહુઓ છે તેમના માટે તો આ ઉપાય ખૂબ ફળદાયી છે। આનાથી તેમને ભાગ્યશાળી સંતાનની પ્રાપ્તિ થશે અને આખું ઘર ખુશહાલ રહેશે, વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે અને એવું સુખ મળશે જેના વિશે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય। સૌથી સારી વાત એ છે કે આ ઉપાય માટે તમને નહાવા ધોવાની પણ જરૂર નથી, ના સાફ કપડાં પહેરવાની ચિંતાના કોઈ ખાસ વિધિની જરૂર। બસ સવારે ઉઠતાની સાથે, આંખ ખુલતાની સાથે જ આ બે શબ્દ બોલી દો અને પછી જુઓ ચમત્કાર। હવે તમે વિચારી રહ્યા હશો કે તે બે શબ્દ શું છે, તો બસ થોડી વાર અમારી સાથે જોડાયેલા રહો, આગલી જ ક્ષણમાં તમને જણાવીશું તે ચમત્કારી બે શબ્દ જે તમારી જિંદગી બદલી શકે છે। ભક્તો, જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાની કામના દરેક વ્યક્તિ કરે છે અને તેના માટે જો કોઈ સરળ ઉપાય હોય તો તેને અપનાવવામાં શું ખોટું છે। આ જ એક એવો ઉપાય છે જેને કોઈ પણ કરી શકે છે, પછી ભલે મોટા વડીલ હો જે સારા આરોગ્ય
અને લાંબી ઉંમરની કામના કરે હે કે વેપારી જે પોતાના વેપારમાં પ્રગતિ ઈચ્છે હે કે કોઈ વ્યક્તિ જે પોતાના જીવનને વધુ સારું બનાવવા માંગે હે અને પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે પ્રયત્નશીલ હે. પરંતુ ભક્તો ઘણીવાર એવું થાય છે કે સવારે જેવી આપણી આંખ ખુલે હે તેવું આપણે સૌથી પહેલા અરીસો જોઈ લઈએ છીએ. પણ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું આપણા માટે યોગ્ય નથી માનવામાં આવતું? હકીકતમાં જ્યારે આપણે ઊંઘમાંથી ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરમાં થોડી નકારાત્મક ઉર્જા રહેલી હોય છે જે આપણા ચહેરા પર પણ દેખાય છે. આવામાં જો આપણે સીધા અરીસો જોઈએ તો તે નકારાત્મક ઉર્જા આપણી જ આંખો દ્વારા પાછી આપણી અંદર જઈ શકે છે, જેનાથી દિવસની શરૂઆત જ ગૂંચવણોથી ભરેલી થઈ શકે છે. આનાથી બચવા માટે સૌથી સારો ઉપાય એ જ છે કે અરીસો જોતા પહેલા પોતાનો ચહેરો સારી રીતે ધોઈ લો. જ્યારે તમે ચહેરો ધોશો તો તે નકારાત્મક ઉર્જા પણ ધોવાઈ જશે અને દિવસની શરૂઆત તાજગી અને સકારાત્મકતાથી થશે. હવે પ્રશ્ન એ આવે છે કે સવારમાં સૌથી પહેલા આપણે શું જોવું જોઈએ? તેનો સૌથી સારો જવાબ છે પોતાના ઇષ્ટદેવના દર્શન. સવારે ઉઠતાની સાથે જ જ્યારે આપણે ભગવાનને જોઈએ છીએ તો આપણું મન શાંત થાય છે અને આખા દિવસ માટે એક સકારાત્મક ઉર્જા મળે છે. જો ભગવાનની મૂર્તિ તમારી પાસે ન હોય તો તમે પોતાના માતા પિતાના દર્શન પણ કરી શકો છો. તેમને ધરતી પર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમના દર્શન કરવાથી પણ આખો દિવસ મનમાં ખુશી અને ઉર્જા રહે છે. આપણા ઘરોમાં એક ખૂબ સુંદર પરંપરા છે જેને આપણે ફરીથી અપનાવવી જોઈએ. તે એ સવારે ઉઠતાની સાથે પોતાની હથેળીઓ જોવાની. આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સવારે આંખ ખુલતાની સાથે આપણે પોતાની હથેળીઓ જોઈને એક ખાસ શ્લોક બોલવો જોઈએ. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. તેનો અર્થ એ કે આપણી હથેળીઓના અગ્રભાગમાં લક્ષ્મીનો વાસ હોય છે જે આપણને ધન અને સમૃદ્ધિ આપે છે. મધ્ય ભાગમાં સરસ્વતી હોય છે જે જ્ઞાન અને વિદ્યાની દેવી છે અને હથેળીના મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે જે આ સંસારના પાલનહાર છે. સવારમાં જ્યારે તમે પોતાની હથેળીઓ જુઓ છો અને આ મંત્રનો જાપ કરો છો તો તમે ન માત્ર ઈશ્વરનું સ્મરણ કરો છો પણ આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત કરો છો. આ નાનકડો ઉપાય ન માત્ર એક સારી આદત છે પણ ઈશ્વર પ્રત્યેની આપણી કૃતજ્ઞતા પણ દર્શાવે છે. આનાથી તમારો આખો દિવસ શુભ અને ઉર્જાથી ભરેલો રહેશે. તેથી ભક્તો સવારની શરૂઆત થોડું ધ્યાન અને શ્રદ્ધા સાથે કરો. જેવી આંખો ખુલે તેવું ભગવાનનું નામ લો, પોતાની હથેળીઓ જુઓ, મંત્રનો જાપ કરો અને પછી દિવસની દોડધામમાં પગ મૂકો. તમે જોશો કે તમારા જીવનમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને સફળતા પોતાની મેળે આવવા લાગશે. આ નાની આદત આપણને યાદ અપાવે છે કે આપણી અંદર જ શક્તિ, જ્ઞાન અને પાલન કરનાર ઈશ્વરનો વાસ છે. તેથી દરેક દિવસની શરૂઆત સકારાત્મક વિચાર અને આસ્થા સાથે કરવી જોઈએ. તો મિત્રો, હવે તમને જણાવીએ કે સવારે ઉઠતાની સાથે કયા 2 શબ્દ બોલી દેવાથી ભોળાનાથની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન શિવનો આશીર્વાદ એવો છે કે તે પોતાના ભક્તો પર કૃપા કરવામાં ક્યારે વિલંબ નથી કરતા. બસ મન સાચું હોવું જોઈએ અને શરૂઆત સાચી રીતે કરવી જોઈએ. જેવી આંખ ખુલે છે તેવું સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરો, પોતાના બંને હાથ જોડીને પ્રભુને પ્રણામ કરો અને શ્રદ્ધાથી બોલો ઓમ હરિશમ, જેનો અર્થ થાય છે, હે પ્રભુ, હું તમારી માયા અને શિવતત્વને પ્રણામ કરું છું. આ મંત્ર સાંભળવામાં નાનો છે પણ તેના પ્રભાવ ખૂબ ચમત્કારી છે. આ લઘુ મહામૃત્યુંજય મંત્ર છે અને એવું માનવામાં આવે છે કે તેના જાપથી આપણી કુંડળીમાં હાજર તમામ દોષ ઓછા થઈ જાય છે, અટકેલા કામ બનવા લાગે છે
અને આખો દિવસ શુભતાથી ભરાઈ જાય, કહે હે ને સવારની શરૂઆત જેવી હોય હે તેવો જ આખો દિવસ પસાર થાય હે. તો જો સવારે તમને મનમાં સકારાત્મક ઉર્જા અનુભવાય તો સમજી લો કે ઈશ્વરે તમને એક સારો દિવસ આપી દીધો હે. પણ ઘણીવાર અમે સવારમાં કેટલીક નાની નાની ભૂલો કરી બેસીએ છીએ જેનો અમને અંદાજ પણ નથી હોતો, અને તે જ કારણે આપણા આખા દિવસ પર નકારાત્મકતા છવાઈ જાય છે. એટલું જ નહીં, માં લક્ષ્મી પણ આ વાતોથી નારાજ થઈ શકે છે. અને જ્યારે લક્ષ્મી માતાની કૃપા સાથે ન હોય તો જીવનમાં સુખ શાંતિનું સ્થિરત્વ આવવું સ્વાભાવિક છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં હંમેશા બરકત રહે, માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બની રહે અને ભોળાનાથની અનંત કૃપા દરરોજ તમારી સાથે હોય તો આ નાની નાની ભૂલોથી બચો અને સવારના આ પવિત્ર ક્ષણોને પૂરી શ્રદ્ધા સાથે જીવો. ભગવાનનું નામ લો, ઓમ હરિશમ નો જાપ કરો અને પોતાના દિવસને એક સુંદર શુભ અને સફળ શરૂઆત આપો. આ જ આદત તમારા જીવનને બદલી શકે છે. તેમજ મિત્રો, સવારની શરૂઆત આપણા આખા દિવસને પ્રભાવિત કરે છે. તેથી આ જરૂરી છે કે આપણે પોતાની દિનચર્યામાં કેટલીક સારી આદતો સામેલ કરીએ. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતાની સાથે આપણે પોતાનો કે ઘરના અન્ય સભ્યોનો પડછાયો ન જોવી જોઈએ. આ એક જૂની માન્યતા છે કે પડછાયો જોવાથી આખા દિવસના કામ પ્રભાવિત થઈ શકે છે અને આપણો દિવસ અશુભ થઈ શકે છે. આ આદતને અપનાવવી જોઈએ જેથી અજાણતામાં પણ તમે આવું ન કરો. તેવી જ રીતે સવારે ઉઠતાની સાથે ગંદા વાસણો જોવું પણ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી આખા દિવસની યોજનાઓ અધૂરી રહી શકે છે અને તમને પોતાના કામોમાં સફળતા નથી મળતી. જો રાત્રે રસોડામાં ગંદા વાસણો રહી ગયા હોય તો તેને એવી જગ્યાએ મૂકી દો જ્યાં સવારે ઉઠતાની સાથે તમારી નજર ન પડે. પણ એક નાની આદત આપણા જીવનમાં કેટલો મોટો તફાવત લાવી શકે છે તેનો અંદાજ આપણને ઘણીવાર નથી હોતો. જેમ કે રાત્રે સૂતા પહેલા જો આપણે વાસણો સાફ કરીને સૂઈએ તો ન માત્ર ઘર સ્વચ્છ રહે છે પણ આ એક શુભ અને સકારાત્મક આદત પણ માનવામાં આવે છે. સવારે જ્યારે તમે ઉઠો છો અને આખું ઘર સ્વચ્છ દેખાય છે તો મન પોતાની મેળે સારું લાગવા લાગે છે અને દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે થાય છે. વાસ્તવમાં સવારની શરૂઆત જેટલી સારી હશે દિવસ પણ એટલો જ સારો પસાર થશે. એ જ કારણ છે કે આપણા મોટા વડીલો હંમેશા નાની નાની વાતોનું ધ્યાન રાખવાની સલાહ આપે છે જ કારણ કે આ જ આદતો આપણા જીવનમાં શુભતા અને સુખ શાંતિ લાવે છે. હવે વાત કરીએ એક અન્ય ખાસ માન્યતાની. જ્યારે તમારી ઊંઘ ખુલે અને તમે હજુ પણ પથારીમાં હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખો, ક્યારે પોતાની આંગળીઓ ન જુઓ અને ન તો તેને ફોડવાનો પ્રયત્ન કરો. આ તમે સાંભળ્યું હશે કે સવારમાં જે કામ કરીએ છીએ તેનો પ્રભાવ આખા દિવસ પર પડે છે. તો જો તમે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ આંગળીઓ પર ધ્યાન આપવા લાગો કે તેને ફોડવાની આદતમાં પડી જાઓ તો તેનો નકારાત્મક પ્રભાવ તમારા આખા દિવસ પર પડી શકે છે. આ પણ માનવામાં આવે છે કે જે લોકો વારંવાર આંગળીઓ ફોડે છે તેમની કિસ્મત પર પણ તેનો પ્રભાવ દેખાવા લાગે છે. જ્યારે આંગળીઓમાંથી તે કટકટની અવાજ આવે છે તો તે ન માત્ર તમારી આસપાસના વાતાવરણમાં નકારાત્મકતા ફેલાવી શકે છે પણ તમારા જીવનમાં પણ ગૂંચવણો અને તણાવ વધારી શકે છે. આ આદત તમારા મનની અસ્થિરતા અને બેચેનીનો સંકેત માનવામાં આવે છે. તેથી જેટલું શક્ય હોય તેટલું આ આદતથી બચો અને સવારની શરૂઆત શાંત, સાદી અને સકારાત્મક રીતે કરો. યાદ રાખો, નાના નાના ફેરફારો જ આપણી કિસ્મતને મોટી રાહ બતાવે છે. ભક્તો, સવારની શરૂઆત જેવી હોય છે તેવો જ આખો દિવસ પસાર થાય છે. તેથી ખૂબ જરૂરી છે કે જેવી આપણી આંખ ખુલે તેવું આપણા વિચારો પણ સકારાત્મક દિશામાં વહેવા લાગે. આપણે એવી આદતોથી બચવું જોઈએ
જે આપણા દિવસની શુભતાને પ્રભાવિત કરી શકે છે. પથારીમાંથી ઉઠતાની સાથે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરો, મનમાં જ તેમનું નામ લો અને પોતાની બંને હથેળીઓ જોડીને દિવસની શરૂઆત એક સારા પવિત્ર વિચાર સાથે કરો. આ નાની આદત ભલે સરળ લાગે પણ તેનો પ્રભાવ ખૂબ ઊંડો હોય છે. આ ન માત્ર તમારા મનને શાંતિ આપે છે, પણ આખા દિવસ માટે આત્મવિશ્વાસ અને ઊર્જા પણ આપે છે. જ્યારે દિવસની શરૂઆત શાંત, સાચા અને સકારાત્મક ભાવોથી થાય છે, તો તમે અનુભવશો કે તમારા દરેક કામમાં સફળતા મળવા લાગી છે. તમારું મન પણ સ્થિર અને ખુશ રહે છે. સવારનો સમય આપણા જીવનનો સૌથી ખાસ ભાગ હોય છે અને એ જ તે સમય છે જ્યારે આપણે પોતાના દિવસની દિશા નક્કી કરીએ છીએ. જો સવારે તમારી આંખ ખુલતાની સાથે પૂજાની ઘંટડીની મધુર અવાજ કે શંખની દિવ્ય ધ્વનિ કાનમાં ગુંજે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ પવિત્ર ધ્વનિઓ આપણા કાનમાં પડે છે તો તે નકારાત્મકતા અને કષ્ટોને દૂર કરી દે છે. આ સંકેત હોય છે કે ઈશ્વરે તમારી પરેશાનીઓ પોતે સંભાળી લીધી છે અને તમારા માટે એક સુખદ, શુભ અને આનંદમય દિવસની વ્યવસ્થા કરી દીધી છે. ઘંટડી અને શંખની આ દિવ્ય ધ્વનિઓ ન માત્ર તમારા ઘરના વાતાવરણને પવિત્ર કરે છે, પણ તમારી અંદર પણ એક સુકૂન અને ઊર્જાનો સંચાર કરે છે. તેથી સવારનો સમય બિલકુલ પણ હલકામાં ન લો. તેને પૂરી શ્રદ્ધા, પ્રેમ અને જાગૃતિ સાથે જીવો, જેથી જીવનમાં દરેક દિવસ તમારા માટે એક નવા પ્રકાશની કિરણ લઈને આવે. ભક્તો, સવારનો સમય ખૂબ જ પવિત્ર અને શાંત હોય છે. એ જ તે વખત હોય છે જ્યારે આપણે પોતાના દિવસની શરૂઆત એક નવી ઊર્જા અને સકારાત્મક વિચાર સાથે કરી શકીએ છીએ. જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, શંખ વગાડીએ છીએ કે ઘંટડીની મધુર ધ્વનિ કરીએ છીએ, તો આ માત્ર એક ધાર્મિક કર્મકાંડ નથી, પણ આ આપણા મન અને આત્માને પણ ઊંડાણથી શાંતિ આપે છે. આ ધ્વનિઓમાં એક ખાસ પ્રકારની ઊર્જા હોય છે. જેવો શંખનો અવાજ ગુંજે છે, તેવું એવું માનવામાં આવે છે કે આસપાસની નકારાત્મક ઊર્જા તરત જ નાશ પામે છે અને તેની જગ્યાએ સકારાત્મકતા ભરાઈ જાય છે. તેવી જ રીતે જ્યારે ઘંટડીની મધુર ટંટનાટ થાય છે, તો તે વાતાવરણને ન માત્ર પવિત્ર બનાવે છે, પણ આપણી અંદર એક અલૌકિક શાંતિનો અહેસાસ પણ જગાડે છે. સવારે ઉઠીને પોતે પૂજા કરવી અને ભગવાનનો આશીર્વાદ લેવો, આ એક અત્યંત સુંદર આદત બની શકે છે. આનાથી ન માત્ર તમારો દિવસ સારી રીતે શરૂ થાય છે, પણ તમે આખો દિવસ પોતાને આત્મવિશ્વાસી અને ઉત્સાહી અનુભવો છો. અને જ્યારે મન શાંત હોય છે, તો જીવનના દરેક કામમાં સફળતા મળે છે. પછી ભલે તે ઘરનું હોય કે બહારનું, જ્યારે તમે દરરોજ આ પવિત્ર પ્રક્રિયાને પોતાની દિનચર્યાનો ભાગ બનાવી લો છો, તો ધીમે ધીમે તમને પોતાના જીવનમાં ફેરફાર સ્પષ્ટ દેખાવા લાગે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરવા લાગે છે અને તમે દરેક પરિસ્થિતિનો સામનો વધુ ધૈર્ય અને સમજદારીથી કરી શકો છો. તેથી સવારના આ પળો ખૂબ અનમોલ છે. તેને આમ જ ન ગુમાવો. પૂરી શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમ સાથે ભગવાનનું સ્મરણ કરો. પોતાના દિવસની શરૂઆત પૂજાથી કરો અને એ ખાતરી કરો કે તમારું મન, તમારું ઘર અને તમારું વાતાવરણ ત્રણેય સકારાત્મકતાથી ભરપૂર રહે. વિશ્વાસ કરો, જ્યારે તમે આવું કરશો તો દરેક દિવસ એક નવો ઉત્સવ લાગશે અને જીવનમાં ખુશીઓની કમી નહીં રહે. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.